જય માતાજી મિત્રો, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જોઈ લો ખાલી વિક્રમભાઈ પર પતંગ ચગાવો, જોઈ લો ફાટતે છે. લે ખેંચો આપડા મયુરભાઈ જોઈ લો ખાલી પતંગ લઈને આવી ગયા હતા. આ પતંગ બધી ચગાવવાની છે હવે, તો હું તમને પતંગ ચગાવી મળું બરોબર. માહોલ ગરમ થઈ ગયો હવા, તો હું તમને પતંગ ચગાવી મળું. તો મિત્રો આપણા પતંગ ચગાવી લીધી હતી અને જો બધા બેઠા આ બનાવ સ્પેશિયલ પતંગ ચગાવ. હા કેમ વાંધો નહીં. તો આપણા તાવ પર આવી ગયા એ તું કોકના બહુ ઘરા કાપીશ. વાહ ભાઈ જો પતંગ ચગાવ ઘરા કાપશે કોકના. તો આપણે ધાવ પર આવી ગયા હતા. દૂલો દોરી લગ ગઈ છે હાથમાં જીતી હાથમાં લગી. આજે સુનિલભાઈ એટલે એ આજે કેતનભાઈ બ્લોગર પતંગ જ નહીં ચકતી આપણે. પતંગ ચકતી નહીં, કારણ કે પતંગમાં તાકાત નહીં ભાઈ. પતંગ ચેન્જ ચગાવ આમ આપણા મયુર મિત્રો આપણે આણે જોવા નીકળી છે. તો મિત્રો આપણે આવી ગયા, જોઈ લો ખમણ ખાવા. બે ખમણ નહીં ભાવતું, ગોટા ખાવા આવી ગયા. આમાં કાંડ થઈ ગયો. શું કહેવું તમારું? એ કાકા તો મિત્રો આપણા ખેતરમાં આવી ગયા હતા અને આવતા એક પતંગ લૂંટી. પતંગ બતા આમ રહી આ રે જો પતંગ સુનિલલાલ પતંગ લૂંટા હા. આમાં ગામના 2-3 જણા ખાલી પતંગ લૂંટવા આવ્યા હા. પતંગ પતી જાય એટલે પતંગ પતી નહીં, પૈસા તો હા પણ કન્યા વાંધોનો કંટાળો આવે. તો હવે હું ઘડીક લઈને મળું તમને બરાબર. તો મિત્રો આપણા ખેતર આવ્યા હતા અને તમે ખાલી આમ જોવો આ પતંગ આવે છે ને, પતંગ લૂંટવા જવાની જરૂર જ નહીં પડતી. મારા સિવાય કોઈ ખેતરમાં આવતું નહીં, બધા ખેતરની ધ્યાન રાખવા આવ્યો. હા તો મિત્રો આપણા ખેતર હતા, ધ્યાન રાખવા આવ્યો તો કરના કે ખેતરમાં જઈને ધ્યાન રાખજે, કોઈ ભાગી ના નાખે. 2 પતંગ મળી જઈ. મારું ભાગવાની ના પાડી છે તો શું કરવું છે? પારે જઈશ મજા ન હોય. તો મળું હવે ડાયરેક્ટ તમને ધાવા પર જઈ. તો મિત્રો જુઓ આ મહેશભાઈ અને ચેનના કલાકની આરી પતંગ ચગાવવા પીળા કલરની ચાલી નથી દઈ રહ્યા. કોઈ આવે નહીં, કોઈ કાપે નહીં. એટલે આ તો હારું આ તો પતંગ ચગાવે. બાકી વિમાન તો વિમાનને કાપવા જઈ રહ્યા આપણે.
તો તો મિત્રો આપણા ધાબા પર આવ્યા હતા પતંગ ચગાવવા. આજે ભાઈ હજુ પતંગ ચાલી બેઠા અને હજુ તમે આ કિશનાભાઈ હજુ બેઠા. આપણા સુનિલલાલ તો ગેંગ આખી જુઓ તમે. જો આ બધા પતંગ લૂંટી લૂંટીને આવ્યા હતા. તો આપણા ધાબા પર આવ્યા હતા પતંગ ચગાવવા અને લે આ ઉપર તો ચશ્મા જેવા લાગે એમ કહી દેજો તમે એકદમ. ચશ્મા પહેરી લીધા આપડા. કારો કારો છો બધા. તો સુનિલભાઈ ના ભાંગરા જતા રહ્યા. અરે કઈ પતંગ આવી પતંગ આવી જી હા. મારું લઈ ગયો એ લઈ ગયા ભાઈ પતંગ ચોરી નહીં હો. તારું લઈ ગયો મારું લઈ ગયો. તો જુઓ તમે ચોર આવી જાય એક નંબર. પતંગ કાપી નાખી રાહુલ પાડી દીધી તો મિત્રો આજે મહેશભાઈનો વારો હતો બાટલી પીવડાવવાનો પણ એમને આજ નહીં આવ્યા તો પ્રીતમભાઈ પીવડાવી દીધી છે. પણ પ્રીતમભાઈ આવું લઈને આવ્યા દારૂની. તો આજ ઉત્તરાયણનો બ્લોગ ને અને બહુ નાનો બન્યો એટલે હવે વાસી ઉત્તરાયણનો બેનો મિક્સ આવશે બરાબર. તો ડાયરેક્ટ મળું તમને કાલ. તો મિત્રો પતંગ આવી ગઈ હા કાં દેવા ભાઈ આવી ગયા પતંગ ને. હવે પતંગ છે તમે લાવવાની બરાબર ગમે કરીને લાવું. તો મિત્રો આપણે પતંગ લૂંટી લીધી એક ઘાવ પર આવી હતી જોઈ લે બધા ક્યાંક બેઠી આગળ અને આપણા પતંગ ચગાવો મહેમાન ના મેહુલ પવન નામનો થઈ ગયો હા. પતંગ લૂંટા બોલો તમે બ્લર થઈ ગયું દેવરાજ લાલ. બરાબર ને મંગા. તો મિત્રો આપણે પતંગ પતંગ ચગાવી દી અને જુઓ અત્યારે રોડ ઉપર રોડ બજાવવા નીકળી ગયા મયુરભાઈ સુનિલભાઈ અને પ્રીતમભાઈ જાય. તો આપણા આજ તો બહુ મોજ કરી નહીં કારણ કે બપોરે હું પતંગ ચગાવતો હતો અને અચાનક મને ને યાદ આવ્યું કોલી હાળા પરીક્ષા હા તે ટેન્શનમાં ઉત્તરાયણ ના કરી તો મારી ઉત્તરાયણ તો બગડી. પણ હા બધાને શું કહેવાનું અમારે તો પણ કઈ વાંધો નહીં એને આ વર્ષે તો આવતો હશે ઉત્તરાયણ તો કરવાની છે. હવે આવતી ઉત્તરાયણ કરશું પણ કરશું ખરા વાત સાચી એ પાછી નક્કી નહીં ઉત્તરાયણ આગલી ઉત્તરાયણ નક્કી નહીં. 2028 મારી તો સારું હા અત્યારે રખડવા નીકળી ગયા હા. અને તો આપણે હે ને આ પરીક્ષા પતે પછી આપણે ક્યાંક જવાનું વિચારી રહ્યા હા. તો તમે કોમેન્ટમાં કહી દેજો કે ગેસ કરી નાખજો તમે કે અમે ચી જગ્યાએ જઈએ. અને અત્યારે તો અમે રોડ પર નીકળી ગયા ત્યાં તો આપણી કાંઈ પબ્લિક બેઠી ત્યાં તો મળું તમને એ છે. તો મિત્રો આપણો વારો હતો જોઈ લો. અને હવે કાલકુનો વારો હોય એ તો હવે પ્રીતમભાઈ કહે છે કાલકુનો વારો હોય. હા મયુરભાઈનો વારો હોય કાલ. તો અત્યારે હે ને
આપણે હવે આમ આટો મારો જઈ દેવ ને કોઈ. તો મિત્રો આપણે ખેતર આયા આટો મારવા. આપણે લાઈન આવી જઈ આખી ફુગ્ગાની. જો લે બી હાલ ચાલે તાજા 6 ફૂટ તો આજે લો ક્વોલિટી જોયો એટલે એ કોકની છોડી આવી હાથમાં જો કોન્ટેન્ટ બની ગયો તાર આપણા. ગાઈ જશે હાથમાં ઉભા રહે ભેગા કરું બધા. ચાઇના દોરી છે, ચાઇના દોરી ના વપરાય. તાણા દોરી કોઈએ વાપર્યું નહીં જો આટલા ફુગ્ગા કારણ કે પોલીસ વાળા પકડી જાય ને. આમ દેખાડ દે આટલા ફુગ્ગા આટલા આયા. બધા ફુગ્ગા આવી ગયા. હા તો જુઓ તમે તો શું કરવાનું થાય આનું બોલો. ઘરે લઈ જવાના થાય છે. એક ફુગ્ગો ફાટી ગયો. એમને માથી દીધો તો હા પાછું અમે ઉડાડી દઈએ કારણ કે લાગે કે અમે ઉડાડી દઈએ. તો ચાઇના દોરી કારણ કે કોઈ વાપર્યું નહીં કારણ કે તમે ચાઇના દોરી વાપરો ને તો તમારા ઉપર કેસ થાય અને પૈસા ભરવા પડે એટલે ચાઇના દોરી ખાસ કરીને કોઈ વાપર્યું નહીં. તો પક્ષીઓને વાગે તો ચેવું થાય આપણા વાગે એટલે ચેવું થાય તો પક્ષીઓને શું થતું હશે. એકદમ ના જતો તો મિત્રો ઉડાડી દેવ. તો આપણે આ ક્ષેત્રમાં આવ્યા હતા જો ફુગ્ગા મળી એટલે ગયા. શું તમારે ફોડવા ઢેકા આ ઢેકારો હતો હાથમાં ઉડે જો તો ખરો ખાલી ઉડે હાલે નહીં ફોડું બસ. એટલે ભંગા હા આખો જાવ દે નહીં ફોડું બસ. આવા તો મિત્રો આપણે જો આ ગુબાર ઉડાડે હો એટલે લગી જાય હાથમાં લેવું અને મેં ભાઈ જો પાહો ચગાયો ગાય બે આ જાજો. તો મિત્રો આપણે રાતે આવી ગયા હતા અહીં જસુ કાકા દુકાને જો સોના લઈ લીધી. તો આપણે આ બ્લોગ અહીં કણે એન્ડ કરું અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.